તો ભાઈ ખાસ કરીને આપણે લેવા આવવું હોય તો એડ્રેસ ને ટાઈમ હવાય બોલે મીઠી ખાઈ લી હે બોરી ખાઈ લી હે મસાલા ખાઈ લી હે મારો ફેવરિટ ઓટા નામ લ્યો મારા આજ સોન પાપડી અનિલ મોમાં પાણી આવે વિડિયો હું બનાવવાનો હા કાયમી હવારે લાઈવ બને કાયમી હવારે બનાવવાની મારે સીતારામ જય વજરાજ કી બધા મજામાં હું આજ આવી બોખીરાંડા દેખી કે જો કે ફરસાણ પાસણ નાન જોન બધે ખબર પડે છે હો કે ફરસાણનું વેચાણ અમાર બોખીરે ચાલુ થઈ ગયું 10 તારીખે આજથી હવાઈથી ચાલુ થઈ ગયું હા આજ 8 વાગ્યાથી ચાલુ થયું ફરસાણમાં કામ છે ભાઈ ઈ કે ફરસાણમાં આ બધી મિષ્ટાન આઈટમ છે મિષ્ટાનમાં તો ઓછા નામે હમણી બેહીને આવે છે એટલા નામે નહીં સાંભળાય ભાઈ મિષ્ટાનમાં કામ છે તમને વધારે ખબર પડે આ બધો જાંબુ છે પેડા છે 6 જાતના પેડા છે પછી બીજું ઘણી બધી મેસૂબ છે ઘણી બધી વસ્તુ છે ટોપરા પાક છે મારો ફેવરિટ ઓટા નામ લ્યો મારા આજ લેવું પડે ફરસાણ પછી ખબર હે કેસર પેડા છે આ સાઈડ કામ છે આ બધું આમાં કલર અલગ અલગ છે મેં તો બધી અલગ આઈટમ જ છે હા આ મુનતાર હે કાજુ કતરી છે કાજુ કતરી છે એ કાજુ કતરી છે જો કેવી વસ્તુ કાજુ કતરી મારી ફેવરિટ આઈટમ નો આજકાલ ખર્ચો વધારે થઈ જાય એવું લાગે મને આ બધું એ આ કામ છે પિઝા મીઠાઈમાં પિઝા આવે પેલી આ ગુલાબ જાંબુ 2 થેલી મોકલાવું મારા પછી આ સાઈડ જો સેવડો છે વેફર છે આ બધી ફરારી આઈટમ છે છે ને જો આ તીખી વેફર મોરી વેફર તીખો સેવડો મોરો સેવડો આ અલગ સેવડા બે રાજીગરાના સેવડા પછી આમાં બધેમાં મીઠા ઓલું છે ને આ ફરારી નાન ખટાઈ છે આ ફરારી ભાખરવાળી ફરારી કચોરી ફરારી ફૂલવાળી ફરારી સ્ટીક છે બદામ કુકીઝ છે ફરારી ભાખરી છે સોન પાપડી બધા ફ્લેવરમાં છે સોન પાપડી અનિલ મોમાં પાણી આવે વિડિયો હું બનાવવાનો ખારી ને બધુંય છે જો આ ખારી છે પછી બિસ્કિટ અલગ છે કેક જેવું બધુંય લાગે એ આ કેમ છે એ કેક છે આ ફ્રૂટ કેક આ ચોકલેટ કેક વાહ કેટલી ફરસાણ છે અલગ જાતના બિસ્કિટો આ બધી કુકીઝ છે આ બધી આના અંદર થોડું ક્રીમ નીકળે હા ક્રીમ નીકળે વાહ પછી આ બધું તીખું જેને મોરું મીઠું ન ભાવતો એના માટે તીખું ખાસ કરે પછી આ ઓલું નાચોસ હા નાચોસ ખાવાનું આવે ને પડીકામાં આવે હટાણા પેકિંગમાં લેવાય કે આ બધું તાજું બન્યું હોય ને એટલે આ તાજું ખવાય એને કેટલા દીના પડતર વસ્તુ આવતી હોય ને આ બધી તાજી વસ્તુ આપણે આ બધી તાજી જ વસ્તુ લઈને બનાવીએ કઈ વસ્તુ ઓલી ને બધી વસ્તુ તાજી છે ખાખરા ના આપણે ફરસી પૂરી છે આ કાયમી હવારે લાઈવ બને કાયમી હવારે બનાવવાની મારે લાઈવ આવું જ હોજો બે જાતની ફરસી પૂરી બને ઘઉંની ને મેંદાના લોટની પછી આ વાનમાં બને પછી આ ઘઉં રોસ્ટેડ ઘઉં પછી આ તો વણેલા ગાંઠિયા છે હા મરી વાળા ગાંઠિયા ફરસાણ તો દુનિયાનું આ બધી પૂરી છે બધી પૂરી અલગ પૂરી હોય ને અલગ પ્રકારની આ દાળ છે ડાબેલા સણા છે મોરી દાળ છે જો જીવો ભાઈ છે ને ઓલું કરે બોલતા તો હરમાઈ જો કે એટલે તમને તો કારુક ને ગોતે દે મારા ભાઈ વગર વિડિયો ઉતારો થોડો કે મમ્મી તો કાયમ ઉતારીએ અમે હમણાં ફરસાણ ચાલુ છે ને તે કાયમ ઉતારીએ તમે કોઈ હાથમાં ન આવ તો ઈ વાત છે આ બધી કામ છે ભાઈ આ બધી દાળમૂઠ છે આ ફૂલવાળી ગાંઠિયા દાબેલા ચણા ગાંઠિયા તા લખ્યું જો આ બધી તીખી આઈટમ આ બધી આ ફેવરિટ વસ્તુ છે મારી પછી ચકરી છે 3 જાતની સમોસા છે કચોરી છે કચોરી 3 જાતની કચોરી આવે વાહ પછી આ ઓલા આ સિંગ ભજીયા મરી વાળા તીખા પછી આ ઓલા હા મરી વાળા સિંગ ભજીયા 4 જાતની ભાખરવડી છે આપણી પડકે ઓહો પછી આ તીખા બી ઘણી બધી આઈટમ તા હે તા પછી કેટલીક નામ કે આ કામ છે ભાઈ આ લસણ વાળો ચેવડો બિંગો ટેડે બિંગો ખાવા આવજો બધાય પછી આ સવાણું મોરું તીખું સેવ બુંદી પછી આ ઓલું ચોખાનો પવન સેવડો શક્કરપારા ગાંઠિયા તીખા ગાંઠિયા મોરા ગાંઠિયા સેવ ફાફડી ખાજલી મસાલા મીઠી પોરબંદરની પ્રખ્યાત મીઠી ખાજલી છે પછી ઓલી ખાજલી જોતી હોય તો હે ખાજલીમાં ગામ કરતા ભાવ નીચો આપણો
એટલે ભાવ અહીં અંદાજી કાવો હે ભાઈ કિલોનો? કિલોનો 160 રૂપિયા. બધે ફરસાણો ફાફડીનો ને આ કઠોળ ચોવાનું છે સ્પેશિયલ કઠોળ ચોવાનું એના 180 રૂપિયા. ફાફડીના ને બેના કિલોના 190 રૂપિયા. 180 રૂપિયા. 80 રૂપિયા. હા, તો સસ્તું હા, કેટલું? સસ્તું. ને મિનિમમ ખાજલીનો ભાવ? મિનિમમ ખાજલીનો ભાવ મસાલા મીઠીનો 90 રૂપિયા. હા. અડધા કિલોનો ને આના 80 રૂપિયા. બસ 80 રૂપિયા. એટલો જ ભાવ? ગામ કરતા સસ્તું હે ને જો કે આ ફરસાણમાં તો ઘટશે જ નહીં. અને અમારી એક એવી સેવા હે ખાસ કરીને ભીનભાઈ કહીએ કે તમે આથી જ નીકળ્યો બધાય ગામમાં લેવા જાઓ તો વિનંતી કરે ને હું કોઈનો વિરોધ નથી કરતી. તમે ગામમાંથી તમારી મરજી થઈ જાય તમે જ્યાંથી લ્યો ત્યાંથી પણ આ પૈસા હે 10 કે 15 કે 20 એટલા છોકરા હે ને કોઈના ખિસ્સામાં નહીં જાય. બધા મંદિરમાં જ જાહે સેવામાં જ મંદિરમાં જ કામ આવી છે કંઈ સેવાનું કાર્ય થતું હોય મંદિરમાં કંઈ કરવાનું હોય તો એમાં જ કામ આવે એટલે ખાસ કરીને આપણે અહીં ન દે હગીએ પણ અહીં દે હગીએ એટલે ખાસ કરીને કહેવાનું કે તમારે ઝીણી કોઈની પણ કંઈ પણ મીઠાઈ કંઈ પણ ફરસાણ લેવું હોય એકવાર બોખીરામ દાડે બાપે જરૂરથી આવજો. ગામ કરતા સસ્તું અને ગામ કરતા સારું સારી છે એ અમે ગેરંટી આપીએ. તમારા ઘરની બધું લાઈવ જ બને આપણે પેલા જોવાનું પછી લેવાનું. પેલા જોવાનું પછી લેવાનું કે તમે બધા મારા વિડીયો જોયા હોત કે એટલું લાઈવ બનતું. બધી તાજી આઈટમ છે ફ્રેશ જ બન્યું કોઈ જાતનું 10 દીનું કે 20 દીનું પેકિંગ કરેલ વસ્તુ છે. અમે અમુક વસ્તુ બહારથી લઈ આવીએ હા. એ અમે ઓર્ડર 3 દી પહેલા જ આપીએ કે જેથી કરીને અમે તાજું મળે. તાજું મળે કે અમુક આઈટમ પછી એવું છે કે બહારથી બહારથી લઈ આવી પડે અમુક આઈટમ જેમ કે કુકીઝ ને છે બધું એવું. કુકીઝ ઘણી બધી આઈટમ છે પછી તો અલગ અલગ હોય એટલે ઈ બધું લાઈવ અડધું લાઈવ આ બનાવ્યું આહા પંખો ખાખરા કામ કયો મામા આ પછી ઓય મારા મોટા બાપની નકર બરકા હો પછી બોલાય હો દીકરા. કામ કહેતા હતા તમે કોઈથી કઈ જિંદગી આનું કામ કયો એમ કામ ના 100 રૂપિયા. 100 રૂપિયા પૈસે કામ ભાખરા ખાખરા ફરસી પૂરી ફરસી પૂરી લે કે ભાખરા ને ખાખરા છે ઘઉંની પૂરી છે. ઘઉંની પૂરી છે હા પણ સેટેથી બોલો તો કઈ છે એ આ બધું કામ છે આ બધું કામ છે હા આ બધી રાજકોટની આઈટમ આ બધી કુકીઝ છે. કુકીઝ એટલે અલગ અલગ દે તો અલગ અલગ બિસ્કિટ નાન ખટાઈ ને એવું બધું આવી જાય એમાં બિસ્કિટ બિસ્કિટ જય ગણપતિ બાપા અલગ અલગ આઈટમ છે ઘણી બધી આઈટમ છે પછી તમે આ રૂબરૂ આવો ને તો વધારે ખબર પડે ન પડે ભાઈ હા રૂબરૂ આવે એટલે ખબર પડે વધારે. હાલ તો આપણે ઘડી જીવાભાઈ પાસે જઈએ તે બોલે કે નથી બોલતા જીવોભાઈ કઈ નથી બોલતો. જીવાભાઈ મજામાં તમે એટલા દી થયા ભાઈ દેખાતા નહોતા અમને અમે નો આવીએ તો હાલે એવું છે તો કઈ વાંધો ને તમારે વિડીયો તો આવવું જ પડે કાં આઈટમ આઈટમ તો ઘણી 115-20 આઈટમ છે આ બધી અલગ અલગ જોઈ તો ખરી બતાવી. એ ભાઈ મારું બિલ તો અડધું માફ કરી દે ને બિલ તું બનાવો અમારે માફ નથી કરાવે એને આપો તો સારું કઈ હસી જ ને
તો જો તમે બધાય બારોબાર જોયું કે કેટલી ફરસાણ હે, કેટલી મીઠી વસ્તુ હે. સ્વીટમાં તો 100 જાતના પેડા હે, ખાબડિયું ઘણી હોય છે, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા, ફાફડી ગાંઠિયા, સવાણા 4 જાતના હે. પછી મીઠી ખાડલી હે, બોરી ખાડલી હે, મસાલા ખાડલી હે, અને પાછું ગામ કરતા સસ્તો ભાવ હે. ખોડા ભાઈ આપણે ક્યાંથી લેવું જોઈએ તો આપણે દાદા મંદિરથી જ લેવાય ને. હું તો બીજું કઈ તમે ગામમાંથી લ્યો બરાબર, હા. તો એ પૈસા તો વેપારી પાસે જાય, ખિસ્સામાં વહી જાય, ખિસ્સામાં જાય. વેપારી આ ખિસ્સામાં. તમે આથી લઈએ 5 રૂપિયા ભલે લો, 100 રૂપિયાનું લીધું તેમાં 5 રૂપિયાનું દાન તો તમારું ગુણ મંદિરમાં 5 રૂપિયાનું દાન તો જાય. 5 રૂપિયા દાન જાહે જ ને, મિનિમમ 5 રૂપિયા તો જાહે જ. ના તમને ખાલી કીએ મિનિમમ. આજે ફરે પાછું આપણે નવીનમાં ઓલું રાખ્યું ને થેપલા ને, ઓલે ફેરે રાખ્યું હતું ઓછું, આજે ફરે વધારે. અટાણે ભાઈ હે ને થેપલાનું કારણ અટાણે બનાવવાનો કોઈ પાસે ટાઈમ નથી રહ્યો. ઠીક હે, જો એમાં મારું જ ખાસ કામ હે. મારે અટાણેથી માંડે મહિનો દી થયા અને કેટલી આઈટમ સુધી મારે પ્રમોશન હે. તે મારે રાંધણ સેટ ને તું રાંધવું કે પ્રમોશન કરવા જાઉં, એટલે જો કે વાંધો ન હોય ઘેર માં હાહુ ને રાંધી લે, પણ અટાણે કોઈ પાસે ટાઈમ નથી રહ્યો, ઘેર કોઈની રાંધવાનો શોખ નથી રહ્યો. પેલા આઈટમ ને દઉં 8 દી પેલા ઘેર રાંધતા, 7 દી પેલા પૂરીઓના ડબરા, થેપલા, લાડવા, ઘઉંના લાડવા, ચણા દાળના લાડવા, બીનું હોય દીકરા બાપને ઘરે આવે ને બધા ખાઈ પીએ, મોરા ગાંઠિયા, ખાડલી સહિત ઘેર બનતું હોય. બધું ઘરે બનાવતા. અમારા દાયરામાં પેડા સહિત બનતા, બહાર લેવામાંથી કઈ ન આવતું. પણ હેવો જો કે હજી અમારા દાયરામાં બને હોત, પણ એવું થોડુંક મિનિમમ ઓછું થઈ ગયું કે સિટીમાં રહેતા જ પરવાર ન હોય તો જડતું હોય તો લઈ લઈએ. માણા કામ કે વધે 200 રૂપિયા ને 300 રૂપિયા, પણ ઘેર તો એવડી પિંજણ ન કરવી. ઘેર જો તેલ બગડે, લોટ બદલે, પછી ઘી બગડે, બધુંય બગડે. ઘી ટાઈમ બગડી અલગ પાછો, ટાઈમ બગડે. ઈ વાત હાસી હે. માણાને ટાઈમ ને અટાણે ખોડા માણાની કામ છે, માણાને સારું ને શુદ્ધ ખાવું, પણ ઘેર ને જ કરવું ટૂંકમાં. તો ઈ જે તમારે સારું ને શુદ્ધ ખાવું હોય તો બોખીરાને દાડે આવવાનું. બાકી તો બધી જગ્યાએ ભેળસેળ હોય જ. હું કોઈનો વિરોધ નથી કરતી કે કોઈનું કહેતી નથી, આપણી કોઈ કહેવાતું ને જો કે બધાયને અટાણે બધાયનો ધંધો વાલો હોય. કરે. હા, પણ ભગવાન દે છે, દાદાને દે છે, હો ધંધોય થાય આપણે ઈ આશીર્વાદ છે. પણ જો આપણે હારે ફરે સારું વેચાણ થઈ જાય, વાંધો નથી આવતો. દાદાને દે અમારે ઓલા વહી રાંધણ સેટ ને તું ફરસાણ હું તો લે ગઈ હતી, આગલે દી પાછી રાંધણ સેટ ને તું બીજાનું ફરસાણ લેવા ને ફરસાણ પૂરું થઈ ગયું સેટ. ઈ કેટલી દાડા પૂરું થઈ ગયું. ઈ કેટલી દાદાને દયા. અને બીજે દી પછી મેં એવું આવ્યો તો દાદાના મંદિરે પાણી ભરાણું હતું, પણ ફરસાણ એક કોથરી નહોતી બગડી. એક કોથરી તો ઠીક, પણ લોટે લગભગ નહીં બગડ્યું. 100% કે બધું હસવાઈ ગયું હતું, બધું ફરસાણ વેચાઈ ગયું હતું. જે 2-4 પેકેટ વહી જતા ઈ હું લે ગઈ. એટલે ઈ કઈ પ્રોબ્લેમ નહોતી. એટલે ભગવાનની દયાથી આપણી બધું કાર્ય અમારું છે ને સફળ થઈ ગયું. જેટલું અમે વિચાર્યું હતું ને એનાથી ડબલ થયું. હા, નાટખેર જેટલું અમે વિચાર્યું ને એનાથી ડબલ જ થાય, ગેરંટી. કે આ દાદો બાપુ આ બેઠા હોત, એની અમાર દયા હે તારતા એટલું થતું હોય. આ 5મું વરસ હે થાય ને નકર એમને એમ થાય. અટાણે આપણી ગમે કોઈ ભાગમાં આપણે કઈ કામ કરીએ ને તો ઈમાય બાદનું થાય. ખોટું થાય કે નહીં ભાઈ? 2 મહિના આલે, 5 મહિના આલે, વરદી આલે, વરદી પછી બાદનું થાય. ચીજ પણ બોલાચાલી થાય. તો આ એવું 5મું વરસ છે, હજે લગન ફરસાણ બાબત તો ઠીક, બાકી એમની પણ અમારા મંદિરે કોઈ બાદરું નથી. ના ના, કોઈ દી નહીં, કોઈ દી વાદ વિવાદ નથી. તું કરો હે, હું કઈ બેઠો, હું કરા, તું કઈ બેઠો, એવું કોઈ દી અમારા મંદિરે નથી. આ ખોડાને પગું નથી ને તો ઈ નથી થાય, ઈ કરે બીજાથી થાય, બીજા કરે. એટલા દી માં નવીરો થયો તો બારોબાર આજ બેઠા ફાફડી ગાંઠિયા ઉતા પેકિંગ થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. બરાબર, આજ કે નવીરા છે. આજ જો નવીરા છે કે બધા બેઠા બહાર વેસાય ફરસાણ, અમે અંદર બેઠા. તો એક નમ્ર વિનંતી કે તમારે કોઈને સારું ફરસાણ ખાવું હોય, ગળા ન પકડાવું હોય, મીઠાઈ સારી ખાવી હોય તો બોખીરે મેન રોડ છે બરડામાંથી આપણે આવીએ ને તોય બોખીરાના દાડેથી નીકળાય. ગામમાંથી બરડા જવું હોય ને તોય પણ આપણે ગામડે ગમે ત્યાં જવું હોય આ સાઈડ, એટલે બોખીરેથી જ નીકળાય. વૈશમાં બોખીરો આવે હોત, મોટું મંદિર છે બોખીરાનું, વાસણનું મંદિર એપાર્ટમેન્ટના બાજુમાં છે. જાજુ મારે કેટલું એડ્રેસ દેવું? હા, મેન રોડ ઉપર જ છે. બધા વેસે એટલે આપણે ઈતા વળતાર પડે જ જવાનું છે. મોગલ ડેરી ના હા ભાઈ, આ બધાયની વર્તાવ પડે જ જાહે કે આ જો એટલું ફરસાણ બહાર વેચાય. કૃષ્ણા મોગલ ડેરી ના હામો, કૃષ્ણા અને મોગલ ડેરી ના હામો હામ છે. એકવાર અવશ્ય ફરસાણ લેવા. તો ભાઈ ખાસ કરીને આપણે લેવા આવવું હોય તો એડ્રેસ ને ટાઈમ હવારથી હાઈનો. એડ્રેસ આપણે બોખીરા વાસણ મંદિર મેન હાઈવે ઉપર જ છે. હા, અને ટાઈમ સવારે 8 થી સાંજે 10-10:30 વાગ્યા સુધી હોય. અને બાકી ઇન કેસ કોઈ બહાર ગામથી આવતું હોય, ગામડામાંથી કોઈને રાતે જોતું હોય તો રાતે કાઢી દેવામાં આવે. રાતે કાઢી દો. કોઈ બહારથી આવ્યું હોય, કોઈને ફરસાણ લેવાનું હોય તો રાતે પણ અમારાથી કાઢી દે. એટલે એકવાર જરૂર આવજો.